કેટલા રૂપિયા થયા કાકા? 200 રૂપિયા. 200 રૂપિયા? બીજાની ટેક્સીમાં આવું છું તો એ લોકો તો 400 રૂપિયા લે છે અને તમે 200 રૂપિયા કહો છો? સાહેબ, હું ઈમાનદારીથી જીવવા માગું છું, એટલે ઈમાનદારીથી 200 રૂપિયા થાય એટલે મેં તમને 200 રૂપિયા કીધા. અને તમે પણ જો ઈમાનદારીથી જીવશો તો તમને ભગવાન ખૂબ સફળતા અપાવશે, જીવનમાં બહુ સફળ થશો. વાહ કાકા વાહ, સરસ વાત કરી હો તમે તો. લો કાકા. થેન્ક યુ સર. વાહ ભાઈ વાહ, આજનો તો દિવસ સુધરી ગયો. 2 ડબ્બા આવી ગયા મોટા ભાઈના અવાજે. વાત કરીશ ને એટલે મોટા ભાઈ આમ ખુશ થઈ જવાના. ભાઈ બહુ હસવું આવે છે કે એકલા એકલા હસો છો? હે? અરે બેસો મોટા ભાઈ, શું વાત કરું તમને. મોટા ભાઈ શું વાત કહું તમને. આજે મમ્મી છે ને મને તેલનો ડબ્બો લેવા મોકલો. તેલની દુકાને ગયો ને તો પેલા ભાઈએ મને એકની જગ્યાએ 2 ડબ્બા આપ્યા અને પૈસા તો મારે 1 ડબ્બાના જ લીધા, પણ 1 ડબ્બાનો ચોખ્ખો નફો થઈ ગયો. લે તારે હસવું આવે છે આમાં? હા તો શું હસવું આજ તો? આ સારી વાત કહેવાય. મમ્મી પપ્પાને મારી પાસેથી તું આ શીખ્યો છે? બેઈમાની. ઈમાનદારીથી કામ કરીશ ને કોઈ પણ તો જીવનમાં આગળ વધીશ. આ સુવાકે ક્યાંથી શીખવાડે યાર? શું વાક્ય નથી, સત્ય ઘટના છે. જો હું તને દાખલો આપું, હું રોજ ઓફિસથી ઘરે આવું છું ને ટેક્સીમાં, તો ટેક્સીવાળા 400 રૂપિયા લે છે. કેટલા? 400. હા. અને આજે ઓફિસથી ઘરે આવ્યો ને કાકાની ટેક્સીમાં તો એમને 200 રૂપિયા લીધા. ખાલી 200? હા. તો મેં પૂછ્યું, કાકા કેમ 200? બીજા બધા તો 400 લે છે ને તમે 200? તો જો દીકરા, હું ઈમાનદારીથી જીવવા માગું છું, એટલે ઈમાનદારીથી 200 રૂપિયા થાય એટલે મેં તમને 200 રૂપિયા કીધા. અને તમે પણ જો ઈમાનદારીથી જીવશો તો તમને ભગવાન ખૂબ સફળતા અપાવશે. મેં કીધું વાહ કાકા, ખૂબ સરસ. અને મેં 200 રૂપિયા આપી દીધા. એટલે ખબર પડી કે ઈમાનદારીથી ધંધો કરો ને તો જીવનમાં આગળ વધાય. કાકા ક્યાં આગળ વધ્યા મોટા ભાઈ? એ ટેક્સી ચલાવે છે. અરે ભગવાન પણ ખુશ રહે આમાં, ખબર છે તને? હા. એટલે ચાલ મારી સાથે આવ. ચાલ આપણે જે પેલા તેલના ડબ્બા છે ને એ તેલનો ડબ્બો પાછો આપી દઈએ, અથવા તો ડબ્બાના પૈસા આપી દઈએ. ચાલ મારી સાથે. મોટા ભાઈ આવી મૂર્ખામી ના કરાય. 1 ડબ્બો એમને આવ્યો છે, રહેવા દો ને ભાઈ. આ કેટલે સારું કહેવાય ને આપણા ઘર માટે. આમાં ભગવાન પણ રાજી ના થાય, ખબર છે તને? હા, સમજ્યો? હું જે કહું ને એ કર. મારી સાથે આવ. ચાલ મારી સાથે, ચિંતા ના કર. ચાલ મોટા ભાઈ ત્યાં જઈએ ખરાબ લાગે? નહીં લાગે, હું સાચવી લઈશ ને. ચાલ મારી સાથે આવ. મોટા ભાઈ એટલે વટ હુકમ જ ચલાવે છે. આવું કે શેઠ? શેઠજી. હા આવું કે? આવો. નાનકા. હા. અરે આવો અંદર, અંદર આવો. નમસ્કાર શેઠ. નમસ્કાર નમસ્કાર શેઠ. નમસ્કાર. બેસો હા હા. બેસો. બેસ નાનકા, બેસ. હા, શું લાયા? તેલનો ડબ્બો છે. હા, એ પછી વાત. પહેલા તમારી તબિયત કેમ છે? સારી છે. સારી છે ને? હા. દુકાને ગયા ત્યારે ખબર પડી કે તમારો અકસ્માત થયો છે. હા પણ ચિંતા ના કરો, ભગવાન સૌ સારાવાના કરશે બધું. હા અને બીજી વાત એ છે કે અમારો નાનકો તમારી દુકાને તેલનો ડબ્બો લેવા માટે આવ્યો હતો. હા એક તેલનો ડબ્બો લેવા આવ્યો હતો, પણ તમારા ત્યાંથી 2 તેલના ડબ્બા આવી ગયા છે. હા. એટલે કાં તો તમે બીજા ડબ્બાના પૈસા લો અથવા તો તેલનો ડબ્બો પાછો લઈ લો. તમારા જેવા માણસો આ દુનિયામાં મળવાનું મુશ્કેલ છે. કાકા, હા શેઠ. એમના માટે પાણી લાવો તો. એ લાયો. લો કાકા. હા લાવો સાહેબ. અરે કાકા, હા. તમે અહીંયા? એમાં એમ છે ને સાહેબ, આ મોંઘવારીના જમાનામાં એકલી ટેક્સીથી પૂરું થતું નથી, એટલે આ શેઠ છે ને એમને ત્યાં પાર્ટ ટાઈમ નોકરી કરું છું. ઈમાનદારી શીખવાડવા માટે ખૂબ ખૂબ આભાર. તમારે આભાર ના માનવાનો હોય મારો. તમારે આભાર માનવો જ હોય ને હા તો આ કાકાનો માનો, જેમણે આપણે બધાને ઈમાનદારી શીખવાડી. હા
આભાર મારો નહીં, ઉપરવાળાનો માનો. તે બધાને સદબુદ્ધિ આપે અને ઈમાનદાર બનાવે. એક બેન પેલા સામેના ફ્લેટમાંથી આપણે ત્યાં આવ્યા હતા. બધી વસ્તુઓ લઈ ગયા, પણ એક કાજુનું પેકેટ ભૂલી ગયા છે. કાકા કાજુ એમના ઘરે પહોંચતા કરો. અમારે ઈમાનદાર બનવું પડશે ને તમારે જેમ.